નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી આવતું। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। માયા બૂમો પાડીને બધાને આંગણામાં ભેગા કરી લે છે। શ્યામાદેવ ડરીને પૂછે છે કે શું થયું પુત્રવધુ, તું એટલું જોરથી કેમ બૂમો પાડે છે? માયા કપડાં ધોવાનો ધોકો ઉપાડીને પોતાની નણંદ રોહિણીને મારવા લાગે છે। આ ભાભીના મારો ખૂબ જ વાગે છે। શ્યામાદેવી પુત્રવધુ આગળ હાથ જોડીને કહે છે કે પુત્રવધુ રોહિણીને ના મારો, એના હાડકાં તૂટી જશે। એટલી મોટી છોકરીને ધોકાથી મારે છે। છોડી દે માયા, મારી દીકરીને છોડી દે, હું તારા આગળ હાથ છોડું છું। મેં મારી દીકરી ઉપર ક્યારેય હાથ નથી ઉઠાવ્યો અને તું એને ધોકાથી મારે છે। માજી, તમે હાથ ઉઠાવ્યો હોત તો સારું હતું, કંઈ નહીં તો આને અક્કલ તો આવી જાત, પણ લાગે છે કે આજે પુત્રીની સાથે સાથે માને પણ પાઠ ભણાવવો પડશે। માએ ધોકો લઈને શ્યામાદેવી તરફ વળી જાય છે, પણ રોહિણી માયાનો હાથ પકડીને કહે છે કે ભાભી, માને ના મારતા, મને જેટલું મારવું હોય એટલું મારી લ્યો, પણ મારી માને હાથ પણ ન લગાડતા। તારી એટલી હિંમત કે તે મારો હાથ પકડી લીધો? રૂક, હમણાં તને કહું છું। બે ચાર ધોકા માયાએ રોહિણીના પીઠ પાછળ મારી દીધા। માર ખાયા પછી રોહિણી ગુસ્સામાં કહે છે કે ભાભી, એટલું તો જણાવી દો કે મને શું કામ માર્યું, મેં શું કર્યું છે? તમે મને મારી ત્યાં બાજુમાં ઊભેલો રોહિણીનો ભાઈ રીતેશ કહે છે કે બહુ જીભ ચલાવી રહી છે। રોહિણી તારી પોતાની ભાભી સાથે બોલાચાલી કરે છે, તે ભાભી દ્વારા લાવેલા સંબંધને શું કામ ના પાડી દીધી? તને ખબર છે, પોતાની મમ્મી પપ્પાના ઘરે બધાને કહીને પછી એ તારા માટે એટલો સારો સંબંધ લાવી હતી અને તે ના પાડી દીધી। તારી એટલી હિંમત ક્યાં સુધી? અમારી છાતી પર બેસીને તમે બંને માં દીકરી મગ દળશો? લગ્નની ઉંમર થઈ ગઈ છે, હવે જાણો નીકળો, મારા આ ઘરેથી ખૂબ રાખી લીધા તમને અમારા, હવે જાઓ નીકળો, મારા ઘરેથી ખૂબ રાખી લીધા તમને અમારા ઘરે, હવે તમને બંનેને હું આ ઘરમાં નહીં સહન કરી શકતો। શ્યામાદેવી હિંમત કરીને પોતાના દીકરાને કહે છે કે બેટા, પુત્રવધુ કેવો સંબંધ શોધીને લાવી હતી, તું નથી જાણતો? શું મારી 20 વર્ષની દીકરી માટે પુત્રવધુ 40 વર્ષનો છોકરો શોધીને લાવી હતી, અને એ પણ 2 છોકરાનો બાપ। હું આવા માણસ સાથે મારી દીકરીના લગ્ન ક્યારેય નહીં થવા દઉં। અને પછી શું અછત છે આપણા ઘરમાં? રોહિણીના પિતાજી બહુ જ તો છોડીને ગયા છે, ઘર મકાન બધું તો છે, તો શું કામ હું મારી દીકરીના લગ્ન એવા ઘરમાં કરું કે જ્યાં મારી પુત્રી અને જમાઈની ઉંમરમાં 20 વર્ષનો ફરક હોય? હું મારા જીવતા આવું ક્યારેય નહીં થવા દઉં। કરડી તારા પગ પર કબાટમાં લટકે છે તો પણ ફાલતુની વાતો કરે છે। તને એવું લાગે છે કે તારી દીકરી માટે કોઈ રાજકુમાર આવશે લગ્ન કરવા માટે? તો આ તમારી માં દીકરીનું એક સપનું છે, નહીં તો તું જ પોતાની દીકરી માટે એક કલેક્ટર શોધીને લાવ, હું તારી દીકરીના લગ્ન કરી દઈશ, પણ લગ્નમાં એક ફૂટી કોડીનો પણ ખર્ચો નહીં કરું। મેં તને કહ્યું નથી લગ્નમાં એક ફૂટી કોડીનો પણ ખર્ચો કરવા માટે? મારી પાસે મારા ઘરે છે, એને વેચીને દીકરીના લગ્ન કરી દઈશ, તારી પાસે એક રૂપિયો પણ નહીં માંગુ। માયા ગુસ્સે થઈને કહે છે કે માજી, તમે પોતાની દીકરીના લગ્નમાં એક નાકની નથ પણ વેચી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। થોડા જ દિવસોમાં આ ઘરેથી તમને બંને માં દીકરીને કાઢી નાખ્યા તો કહેજો, પછી મારાથી ઊંધી ના કરતા કે હું પણ તમને મારી સાથે રાખીશ। જો દીકરી માટે ઘરેણાં વેચશો તો દીકરી સાથે જ દહેજમાં જતા રહેજો। ધમકી આપીને માયા
પોતાના રૂમમાં જતી રહી. શ્યામાદેવી પોતાની દીકરીને સહારો આપીને હાથ પકડીને પોતાના રૂમમાં લઈ ગઈ અને આજે એ પોતાને ખૂબ જ લાચાર અનુભવી રહી હતી. પુત્રની તરફ નજર કરીને જોયું તો પુત્ર પણ મોઢું ચડાવીને એમ કહીને રૂમમાં જતો રહ્યો કે એક દિવસ તમને બંનેને આ ઘરથી કાઢી મૂકીશ. તમારા બંનેની કચકચથી હું પરેશાન થઈ ગયો છું. રોહિણી એટલી પણ નાની નથી કે પોતાની ભાભીના હિસાબથી આ ઘરમાં કામ ન કરી શકે. જ્યારે એને કઈ કામ આપ્યું હતું તો શું સારી રીતે નહોતી કરી શકતી? ભાભીને કોઈ કામ નહોતું આપ્યું. બસ મેં મારી છેલ્લાઈના પૈસા આપવાની ના પાડી દીધી હતી. એટલા માટે એણે એને બધો ગુસ્સો મારા પર કાઢ્યો. નહીં તો ઘરનું કામ તો એક બહાનું છે. જોઈ લો, ઘરના બધા કામ મેં કરી લીધા છે. જોઈ રહી છો માં, ભાભીની સાથે સાથે રોહિણી મારી સાથે પણ બોલાચાલી કરે છે. અને રૂમમાં લઈ જાઓ, નહીં તો મારા હાથની થપ્પડ ખાઈ લેશે. ચાલો બેટા, ના બોલ. જો બોલીશ તો શરીરને જ તકલીફ મળશે. ચાલો આપણા રૂમમાં બેસીએ. માં, આપણે ભાઈ ભાભીના અત્યાચાર ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી આપણે આપણા જ ઘરમાં એના હિસાબે રહીશું? જો આ ઘર એનું છે તો તમારું પણ છે. અને તો આ ઘરને નહીં બનાવ્યું. અને માં, હું પણ તમારી દવાનો ખર્ચો તો કાઢી જ લઉં છું અને નાના મોટા ખર્ચા બધા જ હું કરું છું. મારી ફી પણ હું જ ભરું છું. ભાઈ તો તમારી માટે એક દવા પણ ખરીદીને નથી લાવતા. તો પછી શું કામ એની એટલી વાતો સાંભળવી? શું કામ ભાઈ ખરું ખોટું સંભળાવ્યા કરે છે? શ્યામાદેવી કહે છે કે આપણે ક્યાં સુધી જઈશું, ક્યાં રહીશું, ક્યાં આપણું માથું છુપાવીશું? પુત્ર વધુની સાથે રહેવામાં જ આપણી ભલાઈ છે. ભાઈ ભાભીના વ્યવહારથી રોહિણી ખૂબ જ ગુસ્સે થઈ જતી. ઘણું કરવા માંગે છે. મન તો કહે છે કે આજે જ એને ભાઈને ભાભીનું ઘર છોડી દે, પણ ક્યાં જાય? માની પણ તબિયત ખરાબ રહે છે અને હું પણ એટલા પૈસા નથી કમાતી કે ઘર છોડીને બહાર ભાડે રૂમ લઈને ખર્ચો ચલાવીને રહી શકું. શ્યામાદેવી પોતાની દીકરીના કમર પર દવા લગાવીને માલિશ કરી દે છે અને કહે છે કે હવે ઘરના બધા જ કામ હું કરીશ. ત્યારે કરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તારા હાથ પગ નિશાન સારા ન થઈ જાય ત્યાં સુધી ક્યાંય નહીં જાય. સિલાઈ પણ નહીં કરે. કેવી વાતો કરો છો માં? જો હું સિલાઈ કરવા માટે નહીં જાઉં તો દુકાનનો માલિક મને પૈસા પણ નહીં આપી શકે. પછી હું તમારી દવા કઈ રીતે લઈશ? તમારા આરોગ્ય સાથે હું કોઈ છેડછાડ કરવા નથી માંગતી. 1 કલાક પછી રોહિણી ઉઠીને સિલાઈ સેન્ટર જવા લાગે છે અને શ્યામાદેવી ખૂબ જ ના પાડે છે, પણ એ નથી માનતી. કહે છે કે માં, મેં પેઇન કિલર ખાઈ લીધી છે. થોડી વારમાં અસર થઈ જશે અને હું મારું કામ આરામથી કરી લઈશ. તમે ચિંતા ન કરો. એટલું કહીને રોહિણી સિલાઈ સેન્ટર જવા માટે નીકળી ગઈ. અહીંયા થોડી વારમાં માયા મનથી પોતાની સાસુના રૂપમાં આવીને કહે છે કે ક્યાં ગઈ તમારી દીકરી? આજે પણ કામ પર જતી રહી. તમારી દીકરી પણ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. પુત્ર વધુ દવા ખાઈને ગઈ છે. એના કમરમાં ખૂબ જ પીડા થતી હતી. મારી દીકરીને ના માર. હું તારી આગળ હાથ જોડું છું. હું અને રોહિણી મળીને ઘરના બધા કામ કરી લઈએ છીએ. તો પણ તું એને શું કામ મારે છે? ચૂપ કર ગરડી. જો તે જાજુ બોલ્યો તો તને પણ 2-4 ધોકા મારીશ તો તારી અક્કલ ઠેકાણે આવી જશે. આટલું કહીને માયા ખાટલા પર બેઠેલા શ્યામાદેવીને ધક્કો મારી દે છે અને ઘરડું શરીર છે. શ્યામાદેવી થોડા એવા ધક્કામાં જ નીચે પડી ગઈ, જેનાથી એના હાથ પગમાં ઈજા થઈ. પુત્રવધુ રૂમમાં જતી રહી. આખો દિવસ એ રૂમમાં સૂતી પીડતી રહી. પણ પુત્રવધુએ
એકવાર પણ ગ્લાસ પાણીનું પણ ના પૂછ્યું અને પુત્ર તો એની રૂમમાં જોવા પણ ન આવ્યો. સાંજે જ્યારે સેન્ટરથી રોહિણી પાછી આવી અને માને ખાટલા પરથી પડેલી જોઈ તો એ ડરી ગઈ અને એને ભાગીને ઉઠાવ્યા. જોયું તો એને જગ્યાએ ઈજા થઈ હતી, પરંતુ હાથોમાં થોડું ફ્રેક્ચર પણ હતું. આખો દિવસ પીડાથી રોતી રહી, પરંતુ પુત્ર વધુને જરા પણ ફરક ન પડ્યો. રોહિણી ફટાફટ એને હોસ્પિટલ લઈ ગઈ અને જેટલા પણ બચતના પૈસા હતા બધા માના ઈલાજમાં ખર્ચ થઈ ગયા અને થોડા દિવસોમાં શ્યામાદેવી સાજી તો થઈ ગઈ, પણ સિલાઈ અને ઘરના કામોની સાથે સાથે રોહિણી વકીલાતનું પણ ભણતી હતી. એના પિતાને ખૂબ જ ઈચ્છા હતી કે એ ભણી ગણીને વકીલ બને, પણ આ ઈચ્છા પૂરી કર્યા પહેલા જ આ દુનિયાને છોડીને જતા રહ્યા હતા અને પોતાના પિતાની આ જ ઈચ્છા પૂરી કરવા માટે રોહિણીએ મનમાં નક્કી કરી લીધું કે એ વકીલાતનું ભણશે અને એક દિવસ ખૂબ જ મોટી વકીલ બનશે. પણ હાલત અને પરિસ્થિતિ મજબૂર થઈને એ પોતાનું ભણતર સારી રીતે નહોતી કરી શકતી. એક અઠવાડિયા પછી રોહિણીના કોલેજમાં પેપર હતા. ખૂબ મુશ્કેલીથી એના ભાઈ ભાભી એને વાંચવા દેતા અને વાંચવા બેસતી તો એને કોઈને કોઈ કામ કરવાનું કહી દેતા. જ્યારે એ વાંચવા બેસ્યા પહેલા ઘરનું બધું કામ કરી દેતી, જેનાથી કોઈ એને ડિસ્ટર્બ ના કરે. પણ એનાથી પણ ભાઈ ભાભીને શાંતિ નહોતી મળતી. એને તો ભણતી નણંદ જરા પણ પસંદ નહોતી. એટલી વખત માયાએ એના પુસ્તકો પર પાણી નાખી દીધું, કાં ક્યારેક બીજું કંઈ, જેનાથી એ ભણી ન શકે. અઠવાડિયા પછી રોહિણીના કોલેજની ફી ભરવાની હતી. થોડા પૈસા તો એને પોતાની સિલાઈમાંથી બચાવી રાખ્યા હતા અને કોલેજની બધી ફી રોહિણી ખુદ ભરતી હતી, કેમ કે જ્યારે એણે ભાઈ ભાભીને ભણવા માટે ફી ભરવાનું કહ્યું ત્યારે એ બંનેએ સાફ ના પાડી દીધી કે અમે તને નથી ભણાવી શકીએ એમ, અને ફી માટે એક ફૂટી કોડી પણ નહીં આપીએ. જો તું કંઈક તારું પોતાનું કરીને ફી ભરવા માંગતી હોય તો ભરી લે, અમે તો 1 રૂપિયો પણ નહીં આપીએ. જ્યારે રોહિણીને સમજમાં આવી ગયું કે એના ભાઈ ભાભીએ એને ભણવા માટે પૈસા નહીં આપે, એને કરતા આવડતી નથી, હાથ પગ મારીને એણે એક સિલાઈ સેન્ટરમાં કામ શોધ્યો અને ઠીકઠાક પૈસા મળવા લાગ્યા, જેનાથી એ પોતાની માની દવાનો ખર્ચો ચલાવી અને પોતાની ફી માટે પૈસા બચાવતી. પણ ગયા મહિને જ એની માની હાથોમાં ફ્રેક્ચર થઈ ગયું, જેમાં થોડા પૈસા ખર્ચાઈ ગયા અને ફી ભરવામાં એને હવે થોડા પૈસા ઓછા પડતા હતા. એક દિવસ એ પોતાના ભાઈ પાસે પોતાની ફી ભરવા માટે પૈસા માંગ્યા અને કહે છે કે ભાઈ, મારા કોલેજની ફીમાં 5,000 રૂપિયા ઓછા પડે છે. એમ તો મેં મારી બધી ફી ભેગી કરીને રાખી હતી, પણ મારા ઈલાજમાં ખર્ચાઈ ગયા. તમે મને 5,000 રૂપિયા આપી દો. રસોડામાંથી બહાર નીકળીને માયા કહે છે, ઓહો મહારાણી, હવે વકીલ બનશે, વકીલાત કરશે, ત્યારે જ તારી જીભ એટલી ચાલે છે. જીભ ચલાવથી કોઈ વકીલ નથી બની જતું. રોહિણીનો ભાઈ પણ કહે છે, રોહિણી, તું અત્યારે તને કોઈ પૈસા નહીં આપી શકું અને ડિગ્રી કરવાથી કોઈ વકીલ નથી બની જતું. કોઈ પેપર આપવાથી જરૂર નથી. ચૂપચાપ ઘરે રહે અને ઘરના કામધામ સંભાળ, એમાં જ તારી ભલાઈ છે. આવતો 6 મહિનામાં કોઈ છોકરો શોધીને તારા લગ્ન કરાવી દઈશું. હવે જા અહીંયાથી, ઊભી મારું મોઢું જોયા કરીશ. રોહિણીના ખૂબ જ વિનંતી કર્યા પછી પણ એના ભાઈ ભાભી પૈસા નથી આપતા. થોડી વારમાં માયા કહે છે, રીતેશ, મને 15,000 રૂપિયા જોતા છે શોપિંગ કરવા માટે. અરે, ગયા મહિને તો 20,000 રૂપિયાની શોપિંગ કરીને આવી હતી. એ કપડાનું શું કર્યું? અને
ફરીવાર તારે શોપિંગ કરવા જવું છે? તો માયા હસીને કહે છે કે તો તું એટલું કોના માટે કમાય છે? પોતાની પત્નીની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો? શું મારા પિતાજીએ એક ડોક્ટર છોકરા સાથે લગ્ન કરાવવા આવ્યા હતા અને તું શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ડોક્ટર છે? તો શું પોતાની પત્નીને ખુશ પણ નથી રાખી શકતો? 15,000 રૂપિયા ખિસ્સામાં કાઢીને રીતેશે કહે છે કે અરે હું તો મજાક કરતો હતો, 15ની જગ્યાએ 20 લઈ લે. પણ આવી રીતે નિરાશ ન થા કર. જ્યારે તું નિરાશ થાય છે ત્યારે મને બિલકુલ પણ સારું નથી લાગતું. ભાઈ ભાભીની વાતો સાંભળીને આંગણામાં ઊભેલી રોહિણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહે છે કે ભાઈ ભાભી માટે અમારી પાસે પૈસા છે, અમારી માટે નહીં. કંઈ વાંધો નહીં ભાઈ, એક દિવસ એવો આવશે જ્યારે મારી પાસે તમારા કરતાં પણ વધારે પૈસા હશે. રોહિણીની વાત સાંભળીને માયા હસીને કહે છે કે હા હા, પૈસાનું ઝાડ લાવીએ છીએ ને તારે પાસે જે મારી કરતાં પણ વધારે પૈસા થઈ જશે. તારી પાસે સપના જોતી રે, પણ તારા સપના ક્યારેય પૂરા નહીં થાય. ભાભી, સપના એના પૂરા થાય છે જે સપના જોવે છે, અને મારા સપના જરૂર પૂરા થશે. આટલું કહીને રોહિણી પોતાની રૂમમાં જતી રહી. રોહિણીને રોતી જોઈને શ્યામાદેવી કહે છે કે બેટા, આલે અમારા કાનના ઝુમર, અને તું સુનાર પાસે ગીરવી મૂકીને એના બદલામાં જે પૈસા મળશે એનાથી તું પોતાની કોલેજની ફી ભરી લેજે, અને જ્યારે તારી પાસે પૈસા ભેગા થઈ જાય ત્યારે એ લઈ લેજે. નહીં માં, હું તમારા કાનોના ઝુમખા ગીરવે નહીં રાખી શકું. આ તમારા છે. તો શું થઈ ગયું બેટા? હું તને વેચવા માટે થોડી કહું છું, ખાલી ગીરવે મૂકવા માટે કહું છું. જ્યારે તું વકીલ બની જઈશ ત્યારે એ લઈ લેજે. ઝુમરના ગીરવી મૂકવાની વાત માયા સાંભળી લે છે અને જોરથી પોતાના પતિને બૂમ પાડે છે અને બોલાવે છે અને કહે છે કે જોઈ લ્યો, તમારી માયા જે ઝુમરને ગીરવી મૂકવાની વાત કરે છે, આજે ગીરવી મૂકે છે, કાલે તો એ આપણને જણાવ્યા વગર વેચી પણ નાખશે. હવે આની પાસે ઘરેણાં રાખવા સેફ નથી. આપણે આ ઘરડી પાસેથી ઘરેણાં લઈ લેવા પડશે. આ ઘરડી પાસે ઘરેણાં નથી છોડી શકાતા, નહીં તો આ માં બેટી ઘરેણાંને વેચી નાખશે. લાવો, કાઢો ઘરેણાં, હવે તારી પાસે નહીં રહેવા દઈએ. ત્યાં સુધીમાં રીતેશ પણ આવી ગયો. આમાં માયા સાચું કહી રહી છે. એમ પણ હવે તો ઘરડી થઈ ગઈ છે. પોતાની પાસે એટલા ઘરેણાં રાખીને શું કરીશ? અમને આપ, અમે ઘરમાં રાખીશું. પછી હવે તને તમારા લોકો પર વિશ્વાસ નથી? રોહિણી રાડો પાડીને કહે છે, કઈ વાતનો વિશ્વાસ ભાઈ? એ ઘરેણાં માના છે તો વિશ્વાસ તમારા અને ભાભી પર નથી. અને માં પોતાના ઘરેણાં તેમના લોકોને શું કામ આપે જે પોતાના ઘરેણાં રાખી શકે છે? માં હજી એટલી ઘરડી નથી કે તે પોતાની વસ્તુને સાચવી ન શકે. રોહિણી, તું તો ચૂપ જ રહેજે, અને ઘરમાં બોલવાનો કોઈ હક નથી. તું છોકરી છે અને પારકા ઘરની છે, તો પારકા ઘરના લોકોને આ ઘરમાં બોલવાનો કોઈ અધિકાર નથી. ભાઈ, હજી મારા લગ્ન નથી થયા. હજી હું આ ઘરની જ છું. પારકી તો ત્યારે થઈ જઈશ જ્યારે આ ઘર છોડીને જતી રહીશ. રોહિણીનો જવાબ સાંભળીને માયા અને રીતેશ બંનેને ગુસ્સો આવી જાય છે, અને રીતેશ માની તિજોરી તરફ કરિયાણાની પોટલી પકડવા જાય છે, તો રોહિણી અને તેની માં પોટલી ઉઠાવવાની ના પાડે છે. પુત્ર વધુમાં સાથે ધક્કામુક્કી કરવા લાગે છે. માયા સાસુમાને એટલો જોરથી ધક્કો મારે છે કે બિચારીનું માથું દિવાલ સાથે અથડાઈ ગયું. માને આ રીતે જોઈને રોહિણી એની પાસે ગઈ અને માં, તને સારું છે? અહીંયા
આવ, ખાટલા પર બેસી જા. માને ખાટલા પર બેસાડીને રોહિણી ભાભીના હાથોમાંથી પોટલી છીનવીને માને આપી દે છે. ભાભી, તમે માના ઘરેણાં નથી લઈ જઈ શકતા? રોહિણીના વ્યવહારને જોઈને માયા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. આમ તેમ જોયા વગર બાજુમાં પડેલા દંડાને ઉઠાવીને રોહિણીને મારવા લાગે છે. આજે રોહિણી પણ ચૂપ નથી રહેતી. ભાભીનો હાથ પકડી લે છે અને કહે છે, ભાભી, હવે નહીં, હવે હું આ ઘરમાં માર નહીં ખાઉં. જો આ ઘર ભાઈનું છે તો મારી માનું પણ છે. જ્યાં સુધી મારા લગ્ન નથી થયા ત્યાં સુધી આ ઘર મારું પણ છે અને તમારા લોકોથી વધારે હક આ ઘરમાં મારી માનો છે. આજે શ્યામાદેવી પણ હિંમત કરીને કહે છે કે પુત્રવધુ ઘણું થઈ ગયું, ઘણું સહન કરી લીધું. હવે મા દીકરીએ હવે તારું એક નહીં સાંભળીએ. નીકળી જાઓ મારા ઘરેથી. આ ઘર મારા પતિએ બનાવ્યું છે અને મારા પતિના નામે છે, તો આ નામ પર મારો હક છે. હું તમને નથી રાખી શકતી. પુત્રવધુ હસતા હસતા કહે છે કે કયું ઘર, કેવું ઘર? આ ઘર તો મારું છે. માયા, જરા તિજોરીમાંથી ઘરના પેપર કાઢીને તો લાવ, તો આ બંને મા દીકરીને બતાવીએ, નહીં તો આ બંનેને વિશ્વાસ નહીં આવે. માયા જલ્દીથી પોતાના ઘરના કાગળ લઈને આવે છે અને રોહિણીને બતાવે છે. સાથે ઘર પુત્રવધુ માયાના નામ પર હતું. ઘરના કાગળો પુત્રવધુના નામ પર જોઈ શ્યામાદેવીના હોશ ઉડી જાય છે. તો શ્યામાદેવી પૂછે છે કે આ બધું કેવી રીતે થયું અને તે આ ઘર પુત્રવધુના નામે ક્યારે કરાવ્યું? માયા હસીને કહે છે કે જ્યારે ઘરડા પિતાજી હોસ્પિટલમાં પોતાની છેલ્લી શ્વાસો લેતા હતા ત્યારે અમે બંનેએ હોસ્પિટલના બિલના આગળના નામ પર એની પાસે ઘરના કાગળ પર સાઇન કરાવી લીધી હતી અને ત્યારથી આ ઘર મારું છે. ચાલો, સારું છે. મરતા સમયે ઘરડાની યાદ શક્તિ કમજોર થઈ ગઈ હતી, જેના એને કાગળો પર ધ્યાન ન આપ્યું કે આ કાગળ હોસ્પિટલના બિલના નથી પણ ઘરના કાગળ છે અને એને જતા આ ઘર મને મારા નામે કરી દીધું. અને ભાભીની વાત સાંભળીને રોહિણી ઘર ગમ કરીને નીચે બેસી જાય છે. એને તો અત્યાર સુધી એ જ લાગતું હતું કે આ ઘર પર એની માનો હક છે, પરંતુ આ શું થઈ ગયું? શ્યામાદેવી કહે છે કે બેટા, તું એટલે નીચે પડી જઈશ એનો મને અંદાજો પણ ન હતો. તે પોતાના જ પિતા સાથે દગો કર્યો અને પોતાની મા સાથે પણ દગો કર્યો. શું અછત રાખી હતી મેં તારી માટે? શું નહોતું કર્યું? પાલન પોષણથી લઈને જમવા સુધી, ભણવા ગણવા સુધી બધું જ તો તારી માટે કર્યું હતું. અને પછી આ બધું તારી માટે જ હતું, તો પછી અત્યારથી દગો આપીને મારા પતિ પાસેથી આ બધું શું કામ છીનવી લીધું? હા ભાઈ, મારા લગ્ન થઈ જાત તો હું લગ્ન પછી સાસરે જતી રહેત. મારે તો કોઈ લેવા દેવા નહોતા, તો પછી તમે એટલો મોટો દગો કેમ આપ્યો? રોહિણી, તું તારા ફાલતુ સવાલોનો જવાબ આપવો જરૂરી નથી સમજતી. હવે એક કામ કરો. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે આ ઘર તમારું નથી, મારું છે, તો હું તમને લોકોને આ ઘરમાં નહીં રાખી શકતી. નીકળી જાઓ મારા ઘરેથી. એક ક્ષણ પણ આ ઘરમાં તમને લોકોને સહન નહીં કરું. જલ્દીથી પોતાનો સામાન પેક કરો અને નીકળી જાઓ, નહીં તો મારા ધક્કો મારીને આ ઘરેથી કાઢવા પડશે અને તમે બંને કંઈ નહીં કરી શકો. શ્યામાદેવીના હાથોમાં પડેલી પોટલી માએ છોડાવી લે છે અને પુત્રવધુ બંને રૂમમાં નીકળી ગયા. રૂમમાં બેઠેલી મા દીકરી આજે પોતાની જાતની સાથે છેતરપિંડી થઈ હોય એવું લાગતું હતું, કેમ કે એના દીકરાએ જ એની સાથે છેતરપિંડી કરી હતી. જે દીકરા માટે એને એટલું બધું કર્યું, એ દીકરાએ એટલો મોટો દગો આપી દીધો, મારું બધું છીનવી લીધું અને હવે આ ઘરેથી પણ કાઢે છે.
બીજા જ દિવસે માયા શ્યામાદેવી તરફ રોહિણીને ઘરેથી કાઢી મૂકે. કહેવામાં તો તે શહેરનો સૌથી મોટો ડોક્ટર હતો, પણ એ ખૂબ જ ખરાબ દીકરો અને ભાઈ હતો. સાથે સાથે લાલચી પણ હતો. મા અને બહેનની કરી કાઢિયાના 3 વર્ષ થઈ ગયા. એક દિવસ રીતેશના ઘરે બેલ વાગે છે. માયા બહાર આવીને જોવે છે તો 2 પોલીસવાળા ઊભા હોય છે. પોલીસવાળાને જોઈને એ ડરી જાય છે. પોલીસવાળા એને એક કાગળ આપે છે અને કહે છે કે આ કાગળ કોર્ટ તરફથી મળ્યા છે. સારી રીતે વાંચીને કાલે કોર્ટમાં આવવાનું છે. માયા રીતેશ પાસે કાગળ લઈને જાય છે. રીતેશ એને વાંચે છે તો એના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ કઈ રીતે થઈ શકે છે? શું થયું રીતેશ? તું એટલો ડરેલો કેમ લાગે છે? માયા, આ ઘરને ખાલી કરવાની નોટિસ આવેલી છે. આમાં એ પણ લખેલું છે કે નોટિસ કોણે મોકલેલી છે. ઓહો, તું શું કામ એટલો પરેશાન થાય છે? આ ઘર તો આપણું છે, તો કોઈ બીજું શું કામ એના પર નોટિસ મોકલી શકે? તું તો નાની નાની વાતો પર પરેશાન થઈ જાય છે. અને એમ પણ આજે આપણે લોકો તારા હોસ્પિટલમાં ડિરેક્ટર સાહેબના સગાઈમાં જવાનું છે. તૈયાર થઈ જા. જેનું આ ઘર હતું એ ઘરડો મરીને ક્યારનો ઉપર જતો રહ્યો અને ઘરડીને આપણે ક્યારે ઘરની બહાર કાઢી મૂકી છે. હવે કોણ હશે આ ઘરને ચીનવવા વાળું? ફાલતુમાં પરેશાન થઈ જાય છે. હા, તો સાચું કહે છે. માયા, આપણે અહીંયા ફાલતુની વસ્તુ પર ધ્યાન ના આપવું જોઈએ. બસ હું 5 મિનિટમાં નાઈને આવીશ, એના પછી રેડી થઈને જઈશું. તો પણ પોતાની મોંઘી સાડી પહેરજે, કેમ કે અમારા ઓફિસના ડિરેક્ટર સરના પુત્રની સગાઈ છે. સાંભળ્યું છે ડિરેક્ટર સર એ શહેરના નામી લોકોને બોલાવ્યા છે. આપણે પણ કોઈથી ઓછા ન લાગવા જોઈએ. બંને લોકો તૈયાર થઈને નીકળી ગયા અને શહેરની સૌથી મોટી હોટલમાં, જ્યાં ડિરેક્ટર સરના પુત્રની સગાઈ હતી, મોટા લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. રીતેશ અને માયા પણ આગળની ખુરશી પર બેસી ગયા અને સ્ટેજ પર ડિરેક્ટર સરનો છોકરો પહેલેથી જ બેઠેલો હતો અને થોડી વારમાં છોકરી પણ આવી ગઈ, જેણે ખૂબ જ સુંદર બ્લુ કલરની ચોળી પહેરેલી હતી. ગળામાં ડાયમંડનો સેટ પહેરેલો હતો. જેવી જ દુલ્હન પર રીતેશ અને માયાની નજર પડે છે, એવા જ બંનેના મોઢા પીળા પડી જાય છે. માયા રીતેશને ચીમટી કાઢવા કહે છે કે શું તને પણ એ જ દેખાયું કે જે મને દેખાય છે? ક્યાંક આ મારી આંખોનો ધબ્બો તો નથી ને? કે આવું કેવી રીતે થઈ શકે કે હું પણ એ જ વિચારું છું કે આ રોહિણી જ છે, અને જો આ રોહિણી છે તો અહીંયા કેમ? અને એટલા મોટા ડિરેક્ટર સાહેબના પુત્ર સાથે લગ્ન કેમ થઈ રહ્યા છે? ડિરેક્ટર સરે આને કેવી રીતે પસંદ કરી લીધી? બંનેના મોઢાના રંગ ઉડી ગયા અને મનમાં ઘણા સવાલો ફરી ગયા. બધા લોકો દુલ્હનના આવતા પર તાળીઓ પાડવા લાગ્યા. હવે એ પ્રશ્નોના જવાબ પૂછ્યા તો પણ કઈ રીતે ચૂપચાપ ખુરશી પર બેસીને બધું જોવા લાગ્યા. ત્યારે ડિરેક્ટર સર સ્ટેજ પર આવ્યા અને માઇક લઈને કહ્યું કે આજે હું તમને પુત્રવધુ નહીં પણ પુત્રી સાથે મુલાકાત કરાવું. સગાઈ પહેલા મારી પુત્રી રોહિણી, જે મારી પુત્રવધુ થવાની હતી, એના વિશે કંઈક કહેવા માંગુ છું. રોહિણી એક ખૂબ જ હોશિયાર અને સ્વયંભાવી છોકરી છે. હું એને પહેલી વાર 3 વર્ષ પહેલા લો કોલેજમાં મળ્યો હતો. હકીકતમાં મારા મિત્રના પુત્રનું એડમિશન કરાવવા માટે જે કોલેજમાં ગયો હતો, કોલેજ બહાર રોહિણી અને તેની માં ઉદાસ બેઠા હતા. રોહિણીની આંખોમાં આંસુ હતા. મેં જ્યારે રોહિણીને જોઈ તો એને પૂછ્યું કે બેટા શું થયું? તું શું કામ રડે છે? એણે પણ પોતાની બધી જ આપવી જણાવી અને એની આંખોમાં મને ભણવાની
એવી ચમક દેખાણી કે જેને જોઈને મેં કહ્યું કે તું ચિંતા ન કર, હું તારા બાકીના પૈસા આપી દઈશ. મેં રોહિણીના કોલેજની ફી ભરી દીધી અને મારું કાર્ડ આપીને કહ્યું કે જ્યારે પણ તારે મારી જરૂર પડે મને ફોન કરીને મદદ માંગી શકે છે. સર, મને મદદ નહીં, કામ જોઈએ છે. બની શકે તો મને કંઈક કામ આપી શકો છો. પૈસા કમાઈને પોતાનો અને પોતાની માનો ખર્ચો ચલાવવા માંગુ છું. રોહિણીની વાત સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું કે આ ખૂબ જ મહેનતુ અને પોતાની માનું ધ્યાન રાખવાવાળી છોકરી છે અને મોટાની ઇજ્જત કરવાવાળી છે. આ શહેરમાં મારી 2 સ્કૂલ પણ ચાલે છે. એક સ્કૂલમાં એને ટીચરની નોકરી આપી દીધી અને ટીચરની નોકરી કરીને એને એટલા પૈસા મળી જતા કે એ પોતાનો અને પોતાની માનો ખર્ચો આરામથી ચલાવી શકે. રોહિણીના સરળ સ્વભાવ અને એની લગનને જોઈને મનમાં એ નિર્ણય કરી લીધો કે હું રોહિણીને જ પોતાની પુત્રવધુ બનાવીશ. એક દિવસ મેં જ્યારે રોહિણીની મા સાથે મેં મારા પુત્રના સંબંધ વિશે વાત કરી તો એ આ સંબંધ માટે ખુશી રાજી થઈ ગઈ અને મને રોહિણી જેવી પુત્રવધુ મળી ગઈ. હું આ વાતથી ખૂબ જ ખુશ છું અને ખબર છે કે રોહિણી પોતાની મહેનત અને લગનથી આજે શહેરની સૌથી મોટી વકીલ બની ગઈ. અત્યારે હાલમાં જ એને પોતાના 2 મોટા કેસ જીત્યા છે. હવે આ ખુરશી પર બેઠેલા રિતેશ અને માયાને બધા સવાલના જવાબ મળી ગયા. એને સમજમાં આવી ગયું કે શહેરની સૌથી મોટી હોસ્પિટલના ડિરેક્ટરની પુત્રવધુ એની બહેન રોહિણી બનવા જઈ રહી છે. તો હવે રોહિણી સાથે હાથ મેળવીને ચાલવામાં જ ભલાઈ છે. આ સાંભળો, રોહિણી ડિરેક્ટરની પુત્રવધુ બની જશે તો એવું જ જલ્દીથી રોહિણી પાસે જઈને વાત બની શકે છે અને થોડાક દિવસોમાં ડિરેક્ટર સાહેબ તારું પ્રમોશન કરી દે. હકીકતમાં તું એની પુત્રવધુના ભાઈ છો અને એ તને ના નહીં કહી શકે. આખો ફંક્શન સારી રીતે થઈ ગયો અને ફંક્શનમાં આવેલા મહેમાન પણ જતા રહ્યા અને માયા તક શોધીને રોહિણી પાસે જાય છે અને ડિરેક્ટર સાહેબને હસીને કહે છે કે ડિરેક્ટર સાહેબ, તમને ખબર નહીં હોય, અમે બંને રોહિણીના ભાઈ ભાભી છીએ. હવે તો આપણે સંબંધીઓ થયાને ચોંકીને ડિરેક્ટર સાહેબે કહ્યું કે શું તમે બંને રોહિણીના ભાઈ ભાભી છો? તો હસીને માયાએ કહ્યું કે હા, તમને વિશ્વાસ નથી થતો તો રોહિણીને જ પૂછી લ્યો. રોહિણી અમારી બહેન છે અને અમે એના ભાઈ ભાભી છીએ. કેમ રોહિણી, તું ચૂપ કેમ છે? કંઈ બોલતી કેમ નથી? દુલ્હનના રૂપમાં બેઠેલી રોહિણીને જ્યારે એના ભાઈએ કહ્યું તો ડિરેક્ટર સાહેબ નિરાશ થઈને કહે છે કે મને નહોતી ખબર કે તમે રોહિણીના ભાઈ ભાભી છો. જો ખબર હોત તો તમને મારા પુત્રની સગાઈમાં ક્યારેય ન બોલાવત. તમને શું લાગે છે કે મને રોહિણીએ કંઈ બતાવ્યું નહીં હોય કે તમે બંનેએ અને એની મા સાથે કેવો વ્યવહાર કર્યો છે? મને બધી ખબર છે. નીકળી જાવ ઘરેથી, નહીં તો સિક્યુરિટી વાળાને બોલાવીને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકીશ અને કાલે મારી હોસ્પિટલેથી રિઝાઇન આપવા માટે તૈયાર રહેજો. હું તમારી જેવા બદનામી જ અને બેઈમાન લોકોને મારી હોસ્પિટલમાં ડોક્ટરના પદ પર નહીં રાખી શકતો. ડિરેક્ટર સાહેબની વાત સાંભળીને રિતેશ અને માયા બંને ડરી ગયા અને ભાગીને રોહિણી પાસે ગયા અને કહેવા લાગ્યા કે રોહિણી, તું સમજાવને, ડિરેક્ટર સાહેબને કેવી વાતો કરે છે. તારા ભાઈને નોકરીમાંથી કાઢવાની વાતો કરે છે. જો તું ના પાડીશ તો એ નહીં કાઢે. ભાભી, હું કંઈ નહીં કરી શકું. આ પિતાજીનો નિર્ણય છે. તો એને લાગે કે કોઈ માણસ એના હોસ્પિટલમાં રહેવા લાયક નથી તો એને એ માણસને કાઢવાનો પૂરો હક છે. હું એના કામમાં અડચણ નહીં બની શકું. ત્યારે નીચે ખુરશી પર બેઠેલી શ્યામાદેવી પણ સ્ટેજ પર આવી ગઈ અને પુત્રવધુ અને પુત્રને ખીજાતા કહ્યું કે કેમ પુત્રવધુ, મેં કહ્યું હતું ને કે એક દિવસ મારી દીકરી પાસે
તમારા કરતાં પણ ઝાઝા પૈસા હશે, તમારા બંને કરતાં મોટું નામ હશે, તો જુઓ આજે મારી દીકરી તમારા બંને કરતાં ખૂબ જ આગળ છે. મારી દીકરી આજે શહેરના એટલા મોટા ડોક્ટરના પુત્ર અને પુત્રવધુ બનવા જઈ રહી છે અને એ શહેરની એટલી મોટી વકીલ પણ બની ગઈ છે. અચ્છા બેટા, તમને ઘર ખાલી કરાવવાની નોટિસ તો મળી ગઈ હશે ને? મારી દીકરી વકીલ બની ગઈ છે અને એણે જ ઘર ખાલી કરાવવાની નોટિસ મોકલી છે, કેમ કે તે ઘર પોતાના પિતાને દગો આપીને પુત્રવધુ માયાના નામે કરાવ્યું હતું. તો હવે તમે લોકોએ ઘરને ખાલી કરાવવા માટે તૈયાર રહેજો, કેમ કે મારી દીકરીએ અત્યારે હાલમાં જ મોટા મોટા કેસ જીત્યા છે. તો તમે પણ હવે ઘરને જેટલી જલ્દી ખાલી કરી દો, તમારા માટે એટલું સારું રહેશે. આજે માયા અને રીતેશ એકે બાજુના ન રહ્યા અને નોકરી ગઈ અને બીજું ઘર ગયું. ત્રીજી પોતાની બહેન અને માની શાન શોહરત જોઈને એના હોશ ઉડી ગયા. એને સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે મા બહેનને ધક્કો મારીને ઘરેથી કાઢી મૂક્યા હતા એ ડિરેક્ટર સાહેબના ઘરની પુત્રવધુ બની ગઈ. પરંતુ રીતેશ અને માયાએ જે કર્યું એને એનું ફળ મળી રહ્યું છે. રીતેશની નોકરી પર ઘર બધું જતું રહ્યું અને સમય બધાને આવે છે, પણ આપણે ક્યારેય આપણા સમયનો દુરુપયોગ ન કરવો જોઈએ. જો આજે આપણે કમજોરને હેરાન કરીશું તો કાલે કમજોરનો પણ સમય આવશે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.